નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ચાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 8 વિષય ઇંગ્લિશ પૂરક મૂલ્યાંકન 1 2023 અને 24નું પ્રશ્નપત્ર સમજાવી રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ પ્રશ્ન 1 એ. વિદ્યાર્થી મિત્રો, એની અંદર પેરેગ્રાફ આપેલો છે. આ પેરેગ્રાફ તમારે 6 માર્કનો રહેશે. આ પેરેગ્રાફનું તમારે વાંચન કરવાનું રહેશે અને નીચે જે પ્રશ્નો આપે છે એ પ્રશ્નના જવાબ આપવાના રહેશે. અહીંયા મેં સોલ્વ કર્યા છે, એ પ્રમાણે તમારે લખવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું વાંચન નથી કરતો. જો વાંચન કરવા રહીશ તો વિડીયો ખૂબ લાંબી થઈ જશે, એટલા માટે તમારે જાતે જોઈને લખવું પડશે. હવે જે એના વિકલ્પો આપેલા છે એ પણ તમે જોઈ શકો છો. 3 વિકલ્પો આપેલા છે અને એના આન્સર. બી, એની અંદર ટ્રુ અને ફોલ્સ આપેલા છે. ટ્રુ અને ફોલ્સ તમારે 4 માર્કના રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કયા કયા ટ્રુ અને ફોલ્સ આપેલા છે. પ્રશ્ન 2 એ, એની અંદર પણ પેરેગ્રાફ આપેલો છે, એ પણ આગળ સમજાવી એ રીતે જ છે. વિદ્યાર્થી મિત્રો, એની અંદર પણ 3 પ્રશ્નો આપેલા છે અને 3 વિકલ્પો આપેલા છે. જે વિદ્યાર્થી મિત્રો સ્પીડમાં નથી લખી શકતા એ સ્ક્રીનશોટ પાડીને પછી શાંતિથી સારા અક્ષર લખી શકે છે. બી, એમાં પણ ટ્રુ અને ફોલ્સ આપેલા છે. કયા કયા ટ્રુ અને ફોલ્સ આપેલા છે તમે જોઈ શકો છો. પ્રશ્ન 3 એ, તો વિદ્યાર્થી મિત્રો એની અંદર તમે જોઈ શકો છો ફ્રોમ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ યસ આન્સર્સ. એ તમારે 6 માર્કનું રહેશે. બી, એની અંદર વિધાનો આપેલા છે. વિધાનો તમારે 4 માર્કના રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કયા કયા વિધાનો આપેલા છે. હવે પ્રશ્ન 4 એ, તો વિદ્યાર્થી મિત્રો એની અંદર તમે જોઈ શકો છો પ્રશ્ન 4 એ છે તમારે 3 માર્કનો રહેશે. હવે બી, એની અંદર ખાલી જગ્યા આપેલી છે. આ બી પ્રશ્ન છે તમારે 4 માર્કનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, બ્રેકેટમાં ખાલી જગ્યા આપેલી છે એમાં જોઈને તમારે લખવાનું રહેશે. સી, એની અંદર રાઇટ સેન્ટેન્સ ઇઝ ગિવિંગ ઇન ધ એક્ઝામ્પલ આપેલું છે એ પ્રમાણે તમારે જોઈને લખવાનું રહેશે. સી તમારે 3 માર્કનું રહેશે. તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. ધન્યવાદ.